જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે એકદમ ટેસ્ટી અને હેલ્ધી માવા ડ્રાયફ્રૂટ બરફી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 કપ મખાના ઉમેરીશું અને તેને 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું. મખાના સાધારણ બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકવાના છે. આ રીતે મખાનાને શેકીને પછી લેવાથી બરફીમાં તેનો ક્રંચ ખૂબ સરસ આવે છે. મખાના ખૂબ જ હેલ્ધી હોવાથી આપણે તેને ફરાળમાં પણ લઈ શકીએ છીએ અને તેનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રેસિપીઝ બનાવી શકીએ છીએ. મખાનાને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. હવે ફરીથી તે જ પેનમાં 1 ચમચી ઘી લઈ તેને ગરમ કરી તેમાં 1/4 કપ બદામ ઉમેરીશું અને બદામને 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. અત્યારે મેં બદામનો ઉપયોગ કર્યો છે, તેના બદલે તમે કાજુ, અખરોટ, પિસ્તા અથવા તો જે પણ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે લઈ શકો છો. તમારે બધા જ ડ્રાયફ્રૂટ થોડા થોડા પ્રમાણમાં લેવા હોય તો પણ આ જ માપ ફોલો કરીને બનાવી શકાય છે. બદામ પણ થોડી લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાની છે. પછી તેને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. હવે એક મોટા મિક્સર જારમાં શેકેલા મખાના ઉમેરી તેને પલ્સ મોડ ઉપર કોર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે કે તેનો અધકચરો ભૂકો કરીશું. આ બરફીનું ટેક્સચર થોડું દાણેદાર હોય છે, એટલે જે પણ ડ્રાયફ્રૂટ તમે લો તેનો બહુ બારીક ભૂકો ન કરવો. તૈયાર કરેલા મખાનાના પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું. તે જ રીતે આપણે બદામને પણ મિક્સરમાં કાઢી અને તેનો પણ અધકચરો ભૂકો કરીશું. આ બરફી બનાવતી વખતે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ફરાળમાં ખાઈ શકીએ તેવા લીધા છે, એટલે તમે એકાદશી વ્રતમાં કે શ્રી પ્રભુને દૂધગરની સામગ્રી તરીકે પણ ભોગ ધરી શકો છો. હવે તે જ નોનસ્ટિક પેનમાં ફરીથી 1 ચમચી ઘી લઈ તેમાં 1 કપ બારીક સમારેલી ખજૂર ઉમેરીશું અને ખજૂર સરખી સોફ્ટ થાય ત્યાં સુધી તેને 3 થી 4 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર ઘીમાં સાંતળીશું. અત્યારે મેં દેશી ખજૂરનો ઉપયોગ કર્યો છે, તેના બદલે તમે જે કાળી પોચી ખજૂર આવે છે તે પણ લઈ શકો છો. તમે જે પણ ખજૂર લો તે પ્રમાણમાં તાજી અને થોડી સોફ્ટ હોય તેવી જ લેવી. તમે ખજૂરને મિક્સરમાં ક્રશ કરીને પણ તેને ઘીમાં સાંતળી શકો છો, પણ જો સોફ્ટ ખજૂર હશે તો તમારે તેને ક્રશ કરવાની પણ જરૂર નથી રહેતી. પછી તેમાં આપણે 1 કપ અથવા તો 200 ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો ઉમેરીશું અને તેને ખજૂરની સાથે મિક્સ કરી માવો સરખો શેકાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી લગભગ 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. જેઓ વિદેશમાં રહેતા હોય અને માવો બનાવવાની અનુકૂળતા ન હોય તેઓ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ ઇન્સ્ટન્ટ માવો બનાવી શકે છે. માવો શેકાય અને મિશ્રણમાંથી ઘી છૂટું પડે એટલે તેમાં ગળપણ માટે 1/4 કપ ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને કૂક કરીશું. ખજૂરમાં પણ પોતાની નેચરલ મીઠાશ રહેલી હોય છે, એટલે અત્યારે આપણે મખાના, બદામ અને માવાના ભાગની જ ખાંડ ઉમેરવાની છે. જો તમે ફરાળ માટે આ બરફી ન બનાવી રહ્યા હોવ તો તમે આ જ રીતે ગોળનો ઉપયોગ કરીને પણ બરફી બનાવી શકો છો. હવે ખાંડ સરખી ઓગળે પછી ગેસ બંધ કરી આપણે જે મખાના અને બદામનો પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તે તેમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું. આ બરફીમાં તમે સૂકું કોપરું પણ ઉમેરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે બધું જ સરખું મિક્સ કર્યા પછી તેમાં બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. એટલે અત્યાર સુધી આપણે ટોટલ 5 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. બધું જ સરખું મિક્સ કર્યા પછી તેને એક ચોકીમાં ઓડિકો બેક પેપર પાથરીને રાખ્યું છે તેમાં આ મિશ્રણને કાઢી લઈશું અને તેને ઇક્વલ લેવલમાં સેટ કરીશું. આ બરફીમાં બહુ મોઇશ્ચર નથી હોતું, એટલે તેને ઠારવામાં ફક્ત 15 થી 20 મિનિટનો સમય લાગે છે. 20 મિનિટ પછી બરફી સરખી સેટ થાય એટલે તેને બહાર કાઢી
અને ચપ્પા વડે તેના એક સરખા લંબચોરસ પીસ કરીશું. આ બરફી બનાવતી વખતે આપણે દૂધના માવાનો ઉપયોગ કર્યો છે, એટલે તેને 3 થી 4 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 10 થી 12 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી માવા ડ્રાયફ્રૂટ બરફી બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.